हेलो गाइस बधाने जय माताजी गुड मॉर्निंग આપણે સવારમાં ઉઠી ગયા હતા 6 વાગે પહેલાં ચા પાણી કરીશું ને ઘરમાં ગોદડું જેવું નાખ્યું અને વાહન ભેગા કરી મળે છે અને ચા મૂકવું જેમ કે આજે ઘરે એકલી હું ને એટલે બે બુનું જતી રહી દશામાની આરતી કરવા પહેલોને ભણવા ગયા અને એના પપ્પા દૂધ ભરવા ગયા છે એટલે આપણે છીએ એકલા એટલે જો ગોદડા અને વાહન કચરો કરી નાખ્યું હોય અને હવે આપણે છે ને ચારા વાહન ફરતી ત્યાં મૂકીએ છીએ તો ચારા વાહન હવે કરતા જઈએ અને જો ભેગા કરીને મૂક્યા છે અને ફરીથી ચા તૈયાર કરું રહી પીવું હોય તો તમે પણ આવી જાઓ. ચલો ગાઈસ આપણે બધું કામ પતી ગયું છે. લુગડા ધોઈ નાખ્યા છે, વાહન ઘસ્યા છે ને વરસાદ જોરદાર અંધારેલો છે જુઓ. એટલે આપણે જઈએ છીએ સારું વાઢવા. ફટાફટ વાઢીને આવતા રહીએ. ફોન હું મૂકીને જઉં છું ચાર્જિંગમાં. મની હાલ દીધું મની અને અમારા મિત્રો છે ને મનીને રંબા હાલ દીધું બધું કોમલ કરે છે. હું આવું તાપસાર વાઢેલા અહીંયા વઢાઈ ફોન હું ચાર્જિંગમાં મૂકીને જાઉં. આપણે સારું પાડીને ઘરે આવતા રહ્યા. ઢોરણમાં ખાઈએ સાર નાખીએ અને કોમલબેન રોથવાનું કરવાનું તૈયાર કરે છે. જો શાકભાજી વાઢીને મેલી છે કોમલે અને એવું તૈયાર કરેલી હોય. હા એને પાસ એટલે મૂરો વઘારે છે. આપણે તો હજી તો શાક વઘાર દઈએ બધું તૈયાર કરેલું પડી એટલે આપણે શાક વઘાર દો. કોમલ તો હજી મૂરો એને તૈયાર કરે. આપણે શાક વઘાર દીધું. કોમલબેન મોરે તૈયાર કરે ને તો હજી આપણે વઘાર દાખા. આ તો ગાય છે ને અમારે કુબીનું શાક બનાવવું છે અને આજે આપણે વઘારા બનાવતો ને એટલે આ લીલા મરચાંનું શાક કર્યું હોય. આપણને તીખું લાગે આજ તો આમ તો કે લીલા મરચાંનું શાક તીખું લાગે છે. ચલો ગાઈસ છે ને હવે કોમલ મુરૈયો બનાવે તો હજુ લોકો વધીને પછી રોટલી કરીએ. જો ગાઈસ આપણે ને મુરૈયો બનાવી દીધો હોય કે કોમલ જઈને ખાવા અપ્પા હે તો દશામાના વ્રતનો અને પેલી કોળા કોબીનું શાક થાય રહ્યું અને રોટલી કરવાની છે હવે. તો ગાઈસ આપણે તો કામ પતી ગયું હવે બનાવે છે કોમલ રોટલી. ગાઈસ ખાવા કોમલ રોટલી બનાવી શાકે થઈ ગયો મોરૈયો થઈ ગયો અને આપણે લઈને બેસી ગયા ડીશ. તમારે તો 12 વાગ્યા પછી ખાવાનું 1 વાગે ખાવાનું 12 વાગે 12 તો વાગી જ જાય ને. પ્લેન જોડી આવે એટલે ખાવું કે પછી મળે. ગાઈસ આપણે લઈ લીધું કુબીનું શાક. લાવ રોટલી હાલ દઉં. થોડું દહીં પણ સારું રોટલી કર પછી દહીં હાલજે. ચલો ગાઈસ ખાવા તમે પણ આવી જાઓ. ને કોમલ હમું કરેલી અને મખાઈ આવ્યા ને હજી. મખાઈ પેલા હમ મેં ગાય ચરાવી ઘેર જો કાક મને લાગે કંકોડા વેણવા જતા રહે લાગે હજી આવ્યા નહીં ઘરે એટલે. ચલો ગાય સીધા આવીને ખાશે અને આપણે છે ને હવે મોર આવ્યા જો ગાઈશ અત્યારે પણ આપણે આજ ઘઉં નહીં નાખ્યા એને. એ હમારા કોરિયા હે આજ કોમની ડ્રેસ પહેરા જો લાગે રો કમેન્ટ में કહેજો હો મસ્ત લાગે છે ને. આગળ જાજો બધા જો ગાઈશ એને આજ નવું પ્યારી હાલ લાગે છે ને કમેન્ટમાં કહેજો વસોડી શું લાગે છે. ચલો ગાઈસ આપણે કરી લઈએ આરામ હવે અને કોમલ મિલ દેશે. આટલા વાહન ધોવા જાય મિલ નહીં દેતા તો થોડાક જ છે.
3 वागे था तो चा पी लीधी है અને એ વાહન ઘસીને લાવી છે ને કકોડા વેણેલા પડે છે ને આપણે દશામાં મૂર્તિ લાવી છે ને એ કણે કોમલ આજ તોરણ કરવા લઈ જાય ને કોમલ એક આ છે ને એક આ લાવ્યું છે એટલે દશામાં સોઢડી છે ને સોઢડી આગળ તોરણ કરવાનું છે કેવું લાગશે સરસ ચલો આપણે જઈએ શણગાર કરીને દશામાં કરાવે શણગાર એમ કે ચલો ગાઈસ આપણે છે ને આજ વેર વતન કરી નાખ્યું છે જો કંકોડન શાક થઈ ગયું છે અને લોટે બધું મેં દીધો ફ્રીજમાં આપણે જવું છે આરતી કરવા દશામાની એટલે વહેલા વહેલા જઈએ કોમલ અંજુરી તો એડે છે મખાઈ તો દોઈને દૂધ ભરાયા તો ચાય મળતા છે બાકી હા મકાઈ દૂધ ભરાયા છે ને આપણે જઈએ છે બોરે હવે ગાઈસ આપણે અડે બોરે હવે કેમ કે સવારમાં આપણે જ્યાં હતા સવારનો કોમનો પાર આવતો નહીં એટલે સવાર આપણે નહોતા ગયા હવે ત્યાં જઈએ છીએ બોરે આ કકોડીના વેલા હતા ને ગાઈસ કોકે તોડી નાખે કકોડીના શાક કરે એવું નહીં રાખતા અને આપણે અહીંથી સીધું જવાનું છે ચાલો અહીંયા જઈને મળીએ ગાય સોચ પડી ગઈ છે ને એટલે ટોરા બધા ઘરે લઈ ગયા ગાય સા બળતીઓ છે પણ એક બળદ મરી ગયો ને એક બળદ રહ્યો આપણે આવી ગયા અહીંયા ઘરે તૈયાર થઈ ગઈ મસ્ત કરી દીધું લો હવે હડો 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 મોડું થાય અરે મેલવા કોણ આવશે નથી લેવો એ જ પણ મેલવા કોણ આવશે હડો હડો મોડું થાય ગાઈસ આપણે અડે ઘરે પાછા આજ મોડું થઈ ગયું છે હજી જઈને રોટલી બનાવવાની નહીં કર્યા રોટલી બનાવવાની છે ખાવા બનાવ ના શાક નહીં તો સડી દીધું રોટલી બનાવવાની છે રોટલી બનાવવાની છે નથી તો તાપા દૂધ ભરાઈ નહીં આવ્યા હોય એ તો મોડા આવશે કાબરે ગાઈસ આપણે આવી જાય ઘરે અને આ અમારી કાબર છે કાબર એ પહેલી જ જોવા મને ઘરે આવી જાય ને એટલે આપણે આવતા રહ્યા ઘરે ને મખાઈ તાળું મારીને જતા રહ્યા છે હવે ખોલશે ચલો ગાઈસ આપણે દરવાજો ખોલી દીધો હવે ફટાફટ અંજુ રોટલી કરવા બેસી જાય પછી ખાવા ખાઈએ ભૂખે લાગી છે હવે થઈ ગયું મોડું આપણને આવતા આવતા એક કામ કરતું રોટલી કરી દે પછી પંખો ચાલુ કરું ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું ને ખાટલા ઢળી ગયા છે અને બે પૂતળી બહાર આવીને બેસી ગઈ છે એક આ બેઠી બેઠી ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું છે અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં અંજુ હા